ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે। ભરૂચ કોર્ટનો 29 જુલાઈએ કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ભરૂચ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને આ સમન્સ પાઠવ્યું છે। વનકર્મી હુમલાના કેસમાં ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। ત્યારે સંવાદદાતા વિકી જોશી ફોનલાઈન પર જોડાયેલા છે। વિકી, સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે। હવે ભરૂચ કોર્ટે પણ સમન્સ મોકલ્યું છે। શું છે આખો મામલો? એ દિવસે ગઈકાલે જ ચૈતર વસાવાને વનકર્મીના હુમલામાં તેઓ તેમની પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની સજાનું ફરમાન થયું છે। ત્યારે એ જ દિવસે ભરૂચ કોર્ટમાં પણ અગાઉના ચૈતર વસાવાએ અંકલેશ્વરના એક કાર્યક્રમમાં ગુજરાત પોલીસની છબી બગડે તેવા આક્ષેપો કર્યા હતા, જેમાં ભરૂચ અને ગુજરાત પોલીસ જ દારૂનું વેચાણ કરાવી રહી હોય અને દારૂનો વેપલો ચલાવી રહી હોય ના આક્ષેપ કર્યા હતા, જેને લઈને ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાના સૂચનથી 2 પોલીસ કર્મીઓએ ભરૂચ કોર્ટમાં ગુજરાત પોલીસની છબી બગાડવા બદલ ચૈતર વસાવા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। જે કેસમાં ગઈકાલે જ ભરૂચ કોર્ટમાં તારીખ હતી અને ચૈતર વસાવા હાજર ના હોય તેઓ નર્મદા કોર્ટમાં તેમની સજાનું ફરમાન હોય ત્યાં આગળ ઉપસ્થિત હોય તે સમયે ભરૂચ કોર્ટે ફરતી સમન્સ મોકલ્યું છે ચૈતર વસાવાને અને આગામી તારીખ 29 જુલાઈના રોજ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે। જી વિકી, આભાર માહિતી આપવા બદલ। તો ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે। માનહાનિના એક કેસ અંતર્ગત ભરૂચ કોર્ટ દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને 29 જૂનના રોજ તેમની કોર્ટમાં હાજર રહેવા માટે આ સમન્સ પાઠવવામાં આવ્યું છે।